નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો. આજે આપણે સ્વાધ્યાય 3.1 ની અંદર દાખલા નંબર 3 શીખીશું. સૌપ્રથમ આની સૂચના વાંચીએ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1/a2 b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરો. હવે અહીંયા જે પણ સમીકરણ યુગ્મ આપેલું છે એનો પહેલો ગુણોત્તર શોધવાના અને જો ગુણોત્તર જુદા જુદા મળે તો અનન્ય ઉકેલો એટલે સમીકરણ સુસંગત હોય. જો પહેલા બે ગુણોત્તર સરખા મળે અને ત્રીજો જુદો મળતો હોય તો સમીકરણનો ઉકેલ ના મળે અને ઉકેલ ના મળે તો સમીકરણ સુસંગત નથી. નંબર 3, જો ત્રણે ત્રણ ગુણોત્તર સરખા મળે તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે અને અનંત ઉકેલ મળે તો સમીકરણ સુસંગત હોય અને અવલંબી પણ હોય. ચલો આપણે અહીંયા શરૂઆત કરીએ. પહેલા આ જે સમીકરણ છે પ્રમાણિત સ્વરૂપમાં નથી, પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ. જે અચળ પદો ડાબી બાજુ છે એને પહેલા જમણી બાજુ લાવી દઈએ. તો ધ્યાન આપજો પૂરેપૂરું. 3x + 2y આ +5 ડાબી બાજુ જશે એટલે -5 થશે બરાબર 0. આને કહીએ સમીકરણ 1. બીજું સમીકરણ 2x - 3y આ +7 ડાબી બાજુ જશે એટલે -7 થશે બરાબર ની જમણી બાજુ 0 વધશે. આને કહીએ સમીકરણ 2. હવે ગુણોત્તર શોધીએ. તો પહેલો ગુણોત્તર a1/a2 બરાબર a1 એટલે પહેલા સમીકરણમાં x નો સહગુણક a1 3 છે, a2 2 છે. એ જ પ્રમાણે b1/b2 b1 2 છે, b2 -3 છે. હવે આ માઈનસ છે ઉપર આપી દઈએ તો -2/3 c1/c2 c1 -5 છે, c2 -7 છે. માઈનસ માઈનસ દૂર થશે તો 5 સપ્તમાંશ વધશે. હવે એ જો પહેલા બે ગુણોત્તર છે જુદા જુદા છે તો આ રીતે લખી શકીએ આપણે. અહીં a1/a2 is not equal to b1/b2 છે. એટલે કે પહેલા જે બે ગુણોત્તરો છે x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર જુદો જુદો છે તો આ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે અને અનન્ય ઉકેલ મળતો હોય તો સમીકરણ કેવું હોય? સુસંગત. તો આ સમીકરણ યુગ્મ સુસંગત છે અહીંયા લખીશું. તેથી આ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. નંબર 2, 2x - 3y બરાબર 8 અને 4x - 6y બરાબર 9. આ સમીકરણ પણ પ્રમાણિત સ્વરૂપમાં નથી, પહેલા એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. તો 2x - 3y +8 ડાબી બાજુ જશે એટલે -8 થશે બરાબર 0. આને કહીએ સમીકરણ 1. બીજું સમીકરણ 4x - 6y +9 ડાબી બાજુ એટલે -9 થશે. આને કહીએ સમીકરણ 2. હવે આના ગુણોત્તર શોધીએ. a1/a2 a1 અહીંયા 2 છે, a2 4 છે. ચલો 2 એકા 2 2 દુ 4 અંશમાં વધ્યા 1 છેદમાં વધ્યા 2. b1/b2 b1 -3 છે, b2 -6 છે. માઈનસ માઈનસ દૂર થશે 3 એકા 3 3 દુ 6 તો અહીંયા પણ એક દ્વિતીયાંશ આવશે. ચલો c1/c2 c1 -8 છે, c2 -9 છે.
માઈનસ માઈનસ દૂર થશે તો 8 9 આન્સર આવશે. અહીંયા હવે જો વિદ્યાર્થી મિત્રો તો પહેલા બે ગુણોત્તર સરખા મળ્યા અને ત્રીજો જુદો મળ્યો. અહીંયા આ રીતનું લખી શકીએ અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 is not equal to c1 છેદમાં c2. જો x ના સહગુણકોનો અને y ના સહગુણકોનો ગુણોત્તર સરખો મળતો હોય પણ અચળ પદનો ગુણોત્તર જુદો મળતો હોય તો એ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે નહીં. અને ઉકેલ ના મળતો હોય તો એ સમીકરણ સુસંગત નથી. તો એ લખી દઈશું તેથી આ સુરેખ સમીકરણ યુગ્મને આ સમીકરણ યુગ્મ સુસંગત નથી. ઓકે નંબર 3 અહીંયા જે બંને સમીકરણ આપ્યા છે પ્રમાણિત સ્વરૂપમાં નથી. પહેલા તો એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. પહેલા આ સમીકરણની વાત કરીએ તો જો અહીંયા આના છેદમાં 2 છે, આના છેદમાં 3 છે. 2 નો 3 નો લસા 2 તારી 6 આવશે. અહીંથી ક્રોસ ગુણાકાર કરી દો 3 તારી 9 તો અહીંયા 9x પ્લસ અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો તો 2 પંચા 10 વાય બરાબર. હવે 2 તારી 6 જે લસા આવે છે એ અંશમાં લઈ લો એટલે 6 સીધા કેટલા મળશે 42. હજુ પ્રમાણિત સ્વરૂપમાં નથી. આ 42 છે ને ડાબી બાજુ લઈ જઈએ 9x 10y 42 ડાબી બાજુ જાય -42 થશે. આને કહીએ સમીકરણ 1. આ જે સમીકરણ છે એની અંદર પણ પ્લસ જો ડાબી બાજુ લાવી દઈએ એટલે પ્રમાણિત સ્વરૂપમાં થઈ જશે 9x - 10y - 14 બરાબર 0. આને કહીએ સમીકરણ B. હવે ગુણોત્તર શોધીએ તો a1 છેદમાં a2 બરાબર a1 9 છે, a2 પણ 9 છે. 9 9 ઉડી જાય એટલે 1 વધશે. b1 છેદમાં b2 b1 +10 છે, b2 -10 છે. 10 10 ઉડી જાય એટલે 1 વધશે. પણ એ માઈનસ એને ઉપર લઈ જાય એટલે -1 આવશે. ચલો c1 છેદમાં c2 c1 -42 છે, c2 -14 છે. 14 તારી 42 માઈનસ માઈનસ દૂર થઈ ગઈ એટલે 3 આવે. હવે જો પહેલા બે ગુણોત્તર જ જુદા છે. અહીંયા લખીએ અહીં a1 છેદમાં a2 is not equal to b1 છેદમાં b2. પહેલો ગુણોત્તર પ્લસ છે, બીજો માઈનસ એટલે ગુણોત્તર જુદા જુદા છે. આને અનન્ય ઉકેલ મળે આ સમીકરણને. અને અનન્ય ઉકેલ મળતો હોય તો એ સમીકરણ સુસંગત છે. તો એ લખી દઈશું તેથી આ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. નંબર 4 5x - 3y બરાબર 11 અને -10x + 6y બરાબર -22. પહેલાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ બંને સમીકરણને. 5x - 3y આ +11 ડાબી બાજુ જશે બરાબર ની એટલે -11 થશે. આને કહીએ સમીકરણ 1. -10x + 6y -22 ડાબી બાજુ જશે એટલે +22 થશે બરાબર 0. આને કહીએ સમીકરણ 2. હવે ગુણોત્તર શોધી લઈએ તો a1 છેદમાં a2 a1 5 છે, a2 -10 છે. 5 * 1 = 5 5 * 2 = 10
માઈનસ ઉપર લઈ લો તો -1/3 b1 છેદમાં b2 b1 -3 છે b2 +6 છે 3 એકા 3 3 દુ 6 -1 છેદમાં 2 ચલો c1 છેદમાં c2 c1 છેદમાં c2 c1 -11 છે c2 22 છે 11 એકા 11 11 દુ 22 -1 છેદમાં 2 ત્રણે ત્રણ ગુણોત્તર સરખા મળ્યા વખતે અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હવે ત્રણ ગુણોત્તર સરખા હોય તો સમીકરણને અનંત ઉકેલ મળે અને સમીકરણ સુસંગત હોય અને અનંત ઉકેલવાથી અવલંબી પણ હોય તો એ લખીશું તેથી આ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી છે નંબર 5 4/3 x + 2y = 8 અને 2x + 3y = 12 અહીંયા સૌપ્રથમ સમીકરણો છે ને પ્રમાણે સ્વરૂપમાં ફેરવીએ તો અહીંયા 3 લસા લઈ 4 નીચે ઓલરેડી 3 છે તો 4 તમને લખી દઈશું 4x અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો 3 દુ 6 અહીંયા અંશમાં જશે 8 સાથે ગુણાશે 3 8 24 હવે પ્લસ 24 ડાબી બાજુ લઈ લઈએ તો 4x + 6y + 24y ડાબી બાજુ જશે એટલે -24 થશે બરાબર 0 આને કહીએ સમીકરણ 1 આમાં પ્લસ બાર ડાબી બાજુ લઈ જઈએ તો 2x + 3y -12 બરાબર 0 આને કહીએ સમીકરણ 2 હવે ગુણોત્તર શોધી લઈએ a1 છેદમાં a2 a1 આપણી પાસે 4 છે a2 2 છે 2 દુ 4 બરાબર 2 તો અહીંયા આપણને a1 છેદમાં a2 2 મળશે b1 છેદમાં b2 b1 6 છે b2 3 છે 3 દુ 6 અહીંયા પણ 2 મળશે c1 છેદમાં c2 c1 -24 છે c2 -12 છે માઈનસ દૂર થશે 12 દુ 24 અને બધા જ ગુણોત્તર 2 2 2 મળે છે સમાન છે બધા ગુણોત્તરો સમાન હોવાથી આને અનંત ઉકેલ મળે અને અનંત ઉકેલ મળે એટલા માટે આ સમીકરણો સુસંગત પણ છે અને અવલંબી પણ છે અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 તેથી આ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી છે એકદમ સરળ દાખલા છે આ રીતે તમને યાદ હોવું જોઈએ તો તમે સુસંગત છે કે સુસંગત નથી એ નક્કી કરી શકો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી